જૈન મિત્રો, અગાઉના સેશનની અંદર મેં તમને કોષ્ટક બનાવતા શીખવાડ્યું હતું કે ભાઈ કેવી રીતના આપણે ગુણોત્તર ઉપરથી પર્સન્ટેજ લાવી શકીએ. અને હવે આજે આપણે એનાથી થોડુંક એક સ્ટેપ આગળ વધીશું અને અમુક હું તમને ફોર્મ્યુલા શીખવાડીશ, અમુક કેલ્ક્યુલેશન બતાવીશ કે ભાઈ વધારે ગુણોત્તર આવે તો એને આપણે ટકાવારીમાં કેવી રીતના ઇઝીલી ફેરવી શકીએ. આ ગુણોત્તરને ધ્યાનથી સમજજો, કારણ કે આગળ હવે જે આપણે દાખલાઓ ગણવાના છીએ ને એની માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર હું આ જ કિંમતોનો ઉપયોગ કરીશ અને આ જ કિંમતોનો ઉપયોગ કરીને જવાબ લાવીશ. જો કે એક રીત મેં તમને અગાઉ શીખવાડી દીધી છે, પણ ફરીથી આપણે અહીંયા રિપીટ કરીશું અને દરેક બાબતને સમજવાનો પ્રયત્ન કરશું. ફોર એક્ઝામ્પલ, પહેલો અગર આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ માની લો કે ઘણી બધી વખત આપણી પાસે આવી કોઈ કિંમત માંગી શકે, જેમ કે 5/3. તો તમારે શું કરવાનું, તો 5/3 જો કિંમત માંગી હોય કે ભાઈ આના કેટલા પર્સન્ટેજ હોય, તો તમારે સૌથી પહેલા 1/3 પર્સન્ટેજ ખબર હોવા જોઈએ. કેટલા? 33 × 1/3%. પછી આની ઉપરથી 5/3 કેવી રીતના લવાય, તો 5 × 1/3 કરો એટલે કેટલા થાય? 5/3 થાય. આ રીત મેં તમને ઓલરેડી શીખવાડી દીધી છે. તો 1/3 એટલે કેટલા પર્સન્ટેજ? તો 5 × તમે 33 × 1/3% કરો ને એટલે તમને 5/3 પર્સન્ટેજ મળી જાય. તો એની માટે શું કરવાનું, સૌથી પહેલા 5નો 33 સાથે ગુણાકાર કરો. બરાબર? તો 33 × 5 = 165. ક્લિયર? 5 તેરી 15 નો પાંચડો વધી 1, 5 તેરી 15 ને 1 16, તો 165% વત્તા આ 5નો ગુણાકાર આ 1/3 સાથે, એટલે 5 × 1/3 એટલે કેટલા થાય? 5/3%. આને ફેરવો તમે મિશ્ર અપૂર્ણાંકમાં, એટલે 3 × 3, 3 ને 2 5, 5/3%. હવે આ બેયનો સરવાળો કરો, 165 ને 1, 166 × 2/3% જવાબ આવે. તો તમને અગર કોઈ પૂછે કે ભાઈ 5/3 એટલે કેટલા, તો 166 × 2/3%. એટલે આ એક કિંમત ઉપરથી તમે કોઈ પણ કિંમત મેળવી શકો છો. બસ આ રીત તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે માની લો કે 1/3 = મને ખબર છે કે 33 × 1/3% થાય. આવું મેં તમને આગળના લેક્ચરની અંદર શીખવાડ્યું છે. 33 તેરી 99, 99 ને 100, 100/3. ક્લિયર? આવું આપણે અગાઉ શીખી ગયા છીએ. હવે ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા તમને બીજી કોઈ રકમ આપી છે. હું એવું લઈ લઉં કે ભાઈ 4/3 એટલે કેટલા ટકા થાય? તો મને સીધું ખબર પડી જવી જોઈએ. 4નો ગુણાકાર 33 સાથે કરો. બરાબર? તો 4 તેરી 12 નો બગડો વધી 1, 4 તેરી 12 ને 1 13, એટલે 132% ઈ થયા. વત્તા 4નો ગુણાકાર 1/3 સાથે, એટલે 4/3. તો વર્બલી હું આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખું તો 3 × 3, 3 ને 1 4, 4/3%. આ બેયનો સરવાળો કરો તો 133 × 1/3% આવે. તો આ પ્લસવાળી રીત થઈ. ક્લિયર? કે આવી રીતના તમે આ કિંમતોનો ઉપયોગ કરીને દાખલાઓ ગણી શકો છો. ફોર એક્ઝામ્પલ, માની લો કે ભાઈ 1/9 ની કિંમત મને ખબર છે. 1/9 એટલે કેટલા? તો આગળના સેશનમાં શીખવાડ્યું હતું કે ભાઈ 11 × 1/9%. ફોર એક્ઝામ્પલ, મારે આની ઉપરથી 4/9 મેળવવું હોય તો છેદમાં 9 છે એટલે મારે આ જ કિંમત લેવાની હોય. તો પહેલા 4નો ગુણાકાર 11 સાથે, એટલે કેટલા થશે? 11 × 4 = 44. પછી 4નો ગુણાકાર 1/9 સાથે, એટલે 4/9 થાય. તો 4/9 ને સીધું જ તમે આની અંદર ઉમેરી દો. બીજું આની અંદર કંઈ કરવા પણ જ નથી, કારણ કે આનું મિશ્ર અપૂર્ણાંક નહીં ફરે. 4/9 ઓલરેડી સંખ્યા જ છે, તો 44 × 4/9% જવાબ આવે. ક્લિયર? તો આવું તમારે યાદ રાખવાનું. દાખલા તરીકે માની લો ભાઈ 1/11 એટલે મારી પાસે કિંમત છે 9.1/11%. હવે આની ઉપરથી મારી પાસે કોઈ કિંમત માંગી છે. ફોર એક્ઝામ્પલ 7/11, તો મારે સીધું શું કરવાનું? 7નો 9 સાથે ગુણાકાર. 7 × 9 કેટલા? 63%. પછી જુઓ 1/11 છે, તો 7 × 1/11 એટલે 7/11. તો 7/11 નું મિશ્ર અપૂર્ણાંક ન ફરે, તો સીધે સીધું લખી નાખો 63 × 7/11%. ઇઝી, એકદમ ઇઝી. બસ આટલું જ આવે આની અંદર, બીજું કંઈ ના આવે. ક્લિયર?
તો આવી બધી રીતો તમને ખબર હોવી જોઈએ. અને આ બધી રીતો હજી આપણે થોડા ઘણા એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ માની લો કે 1/16 બરાબર 6 ઇન્ટુ 1/4% છે. 1/16 ની કિંમત શું છે? 6 ચોક 24 ને 25/4 એટલે કે 6 ઇન્ટુ 1/4% થાય. માની લો તમારી પાસે 7/16 માંગ્યું છે કે ભાઈ આ કેટલા પર્સન્ટેજ થાય, તો 7 6 42% અને 7 એકા 7/4, 7નો ગુણાકાર 1/4 સાથે કરો એટલે 7/4. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 4 એકા 4, 4 ને 3 7/4. આ બેનો સરવાળો કરી નાખો તો 43 ઇન્ટુ 3/4% જવાબ આવે. ક્લિયર? આવી રકમ આપણે આગળ ઉપયોગમાં લેશું. દાખલાઓ ગણતી વખતે આપણે આવી રકમનો ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ આને લઈ લઈએ. ચલો કે ભાઈ 1/19 બરાબર 5.5/19% છે. હવે તમે ધ્યાનથી સાંભળજો. ફોર એક્ઝામ્પલ માની લો કે 7/19 માંગ્યું છે તો 7નો ગુણાકાર પહેલાં 5 સાથે એટલે 7 5 35% થાય, વત્તા 7નો ગુણાકાર 5/19 સાથે એટલે 7 ગુણ્યા 5/19. મને તો ખબર પડી જાય, તમારી માટે છે 7 5 35/19. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 19 એકા 19, 19 ને 16 35/19 તો આટલા પર્સન્ટેજ થાય. આ બેનો સરવાળો કરો 35 ને 1 36.16/19%. તો આવું તમને હવે આવડતું હોવું જોઈએ. ક્લિયર? કે ભાઈ તમારી પાસે અગર કોઈ પણ પર્સન્ટેજ માંગ્યા હોય ને તો એ પર્સન્ટેજ તમને આવડતા હોવા જોઈએ. ડન? જો આવું આવડશે ને તો તમે ઇઝીલી દાખલા ગણી શકશો. અધરવાઇઝ દાખલાઓ ગણવામાં તકલીફ થશે. ચલો હું તમને એક કિંમત આપું કે ભાઈ માની લો કે 3/7 એટલે કેટલા ટકા થાય, ગણી જુઓ પછી હું તમને ગણાવું. 30 સેકન્ડ છે તમારી પાસે કે ભાઈ 1/7 ની વેલ્યુ ખબર હોય ને તો 3/7 ની વેલ્યુ તમને ખબર પડી જાય. તો તમે એક વખત ગણી જુઓ કે ભાઈ 3/7 ની કિંમત કેટલી આવે છે. બરાબર? માનીને ચાલો જો આટલું આવડી ગયું ને તો ઇઝી લાગશે તમને. અધરવાઇઝ તમને અહીંયા તકલીફ થશે અને બીજા કોન્સેપ્ટ જો સમજમાં નહીં આવે ને તો ઓર વધારે તકલીફ થવાના ચાન્સીસ છે. ક્લિયર? ચલો જો હું ગણાવું કે ભાઈ 3/7 એટલે મને 1/7 ની વેલ્યુ ખબર હોવી જોઈએ. એ થઈ 14 ઇન્ટુ 2/7%. હવે 3નો ગુણાકાર 14 સાથે એટલે 14 તેરી 42. 3નો ગુણાકાર 2/7 સાથે એટલે 3 દુ 6/7 થાય. તો આનું મિશ્ર અપૂર્ણાંક ન ફરે તો 42 ઇન્ટુ 6/7%. આ જવાબ. તો આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? તો જેને જેને આ જવાબ આવ્યો હોય એની સાચો. ડન? તો આને તમે યાદ રાખજો. હવે આ એક મેથડ થઈ જે ઓલરેડી આગળના સેશનની અંદર જ્યારે આ કિંમતો ગણી ને ત્યારે મેં તમને શીખવાડી હતી. હવે આપણે બીજી રકમો ગણીશું. તો એક હેડિંગ આપવું હોય તો આપજો, નહીંતર રીત નંબર 2 એક અલગ કોન્સેપ્ટ છે, આને તમે ધ્યાન રાખજો. બરાબર? જેમ કે માની લો 1 આવે ને તો 100% થાય. 1 આવે તો કેટલા ટકા થાય? 100%. એવી રીતના 2 હોય તો 200%. તમને કોઈ એમ કહે કે ભાઈ 1 ને તમે ટકાવારીમાં ફેરવો તો તમે સીધું શું કરો? 1 ગુણ્યા 100 એટલે કેટલા ટકા થાય? 100%. એમ 2 હોય તો 200%, 3 હોય તો 300%, 4 હોય તો 400%. બાકી બધું તમને આવડે જ છે. એટલે આ એક કોન્સેપ્ટ દિમાગમાં ફિટ રાખજો. આનો ઉપયોગ હમણાં આપણે કરશું. ક્લિયર? ફોર એક્ઝામ્પલ માની લો કે હું એક લઈ લઉં કે ભાઈ 1/6 એટલે 16 ઇન્ટુ 2/3% છે. પણ હવે ઘણી બધી વખત અમુક એવી રકમ આવશે, દાખલા તરીકે તમને એવું આપ્યું હોય ભાઈ 25/6, તો તમે આ 25નો ગુણાકાર 16 સાથે કરો ને પછી 25નો ગુણાકાર 2/3 સાથે કરો ને તો એ થોડુંક અઘરું થઈ જાય. એની માટે શું કરવું જોઈએ કે 25/6 એટલે છેદ કરતાં જ્યારે અંશ મોટો હોય, છેદ કરતાં જ્યારે અંશ મોટો હોય તો આને તમે પહેલાં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો 6 ચોક 24. ધ્યાનથી સાંભળજો. 24 ને 1 25, 25/6. સમજ પડી? 25/6 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું 6 ચોક 24, 24 ને 1 25/6. હવે હમણાં મેં તમને કીધું 4 એટલે કેટલા ટકા? 400%. તો 4 એટલે કેટલા ટકા?
400%, અને 1/6 એ મને આ કોષ્ટક યાદ હશે તો સીધું ખબર પડી જશે કે ભાઈ 16 × 2/3%, તો બંનેનો સરવાળો કરી નાખો એટલે 416 × 2/3%. તો કેટલું ઇઝી થઈ ગયું ભાઈ, ગમે ત્યારે 25/6 ગુણોત્તર આપણી સામે આવે તો 416 × 2/3% જવાબ આવે. આટલું ઇઝી છે. એટલે આ એક આપણો અલગ કોન્સેપ્ટ થયો. ક્લિયર? આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે વારંવાર કરશું. ફોર એક્ઝામ્પલ, માની લો તમે એક આ રકમને ગણો, ચલો 39/19, આની ટકાવારી કેટલી આવશે? 30 સેકન્ડ છે તમારી પાસે. હું 2-3 રકમ લખું છું, ત્યાં સુધીમાં તમે ગણી જુઓ. બરાબર? બીજી એક રકમ લખીએ આપણે 27/8. આ 2 રકમ ગણો, કોને જવાબ આવે છે જોઈએ. આમાં કેટલા પર્સન્ટેજ આવે ને એને ચેક કરો કે ભાઈ આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવું હોય તો તમે કરી શકો છો. કઈ રીતના કરી શકો છો ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે 2 રીત હોય છે. એક તો તમને 1/19 ખબર હોવી જોઈએ, કારણ કે 39/19 છે, તો 1/19 એટલે કેટલા થશે? કંઈ ન આવડે તો 100/19 વિચારો કે ભાઈ 19 × 5 = 95, 95 × 100/19, કામ પૈતું. તો 1/19 એટલે 5 × 5/19. હવે 39નો ગુણાકાર તો ન કરાય. શું કરાય? આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવાય કે 19 દુ 38, 38 ને 39/19. આ સ્ટેપને મેં આવી રીતના લખ્યું. હવે 2 એટલે મને ખબર છે કેટલા ટકા? 200%. અને 1/19 એટલે કેટલા ટકા? 5 × 5/19%. આ બેનો સરવાળો કરી નાખું તો જવાબ આવશે 205.5/19%. તો આ જેને જવાબ આવ્યો હોય એની સાચો. ક્લિયર? આને ગણવાનું ટ્રાય કરજો. હવે જો બીજો દાખલો 27/8 છે, તો આને હું મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરું. 8 તેરી 24, 24 ને 3 27/8. ક્લિયર? હવે 3 એટલે કેટલા ટકા? 300%. હવે 3/8 ગણવું હોય ને તો તમે 1/8 એટલે કેટલા? 12 × 0.5%. તો આને 3/8 આની ઉપરથી મેળવી શકાય. 3નો ગુણાકાર કરો 12 તેરી ને 36, તો 36% વત્તા 3નો ગુણાકાર હાફ સાથે એટલે 1 × 0.5%. 3/2% થાય એટલે 1 × 1/2, તો 36 ને 37 × 0.5%. પણ આની કિંમત મેં તમને ઓલરેડી ગણાવી છે. જો તમારે યાદ રાખવાનું કે 3/8 એટલે 37 × 0.5%. તો સીધું અહીંયા 3/8 એટલે 37 × 0.5%. બેયનો સરવાળો કરો તો 337 × 0.5% જવાબ આવે. કે ભાઈ 27/8 ગમે ત્યારે ગુણોત્તર આવે એટલે સીધો જવાબ 337 × 0.5%. આનો હું ઉપયોગ કરતા શીખવાડીશ. આ અઘરામાં અઘરા દાખલાઓને સહેલા બનાવવા માટેનું છે. આનાથી ભાગતા નહીં. તમે ભલે ક્યારેય ન જોયું હોય, થોડુંક તમને આ નવું લાગશે, બરાબર, પણ આ જરૂરી છે. આ કોન્સેપ્ટ અગર જો તમે માર ખાઈ ગયા ને આની અંદર, તો પછી આગળ દાખલાઓ ગણવા તમને તકલીફ થઈ જશે. એટલે આ કોન્સેપ્ટ એટલા માટે ખૂબ જ અગત્યના છે. ક્લિયર? ચલો અહીંયાથી આગળ વધીએ. તો બીજી 1-2 રકમ હું તમને આપું છું. જેમ કે માની લો તમે આને ગણો 45/11, અને એક ગણો તમે 49/11. ભાગતા નહીં, મેં તમને પહેલાં કીધું આનાથી ડરીને ભાગવાનું નથી, આનો સામનો કરીને શીખવાનું છે. એકદમ શાંતિથી ઇઝીલી એટલા માટે શીખવાડું છું કે આનો ઉપયોગ બહુ કરવાનો છે. ક્લિયર? ચલો આને ગણી જુઓ ફટાફટ. 45/11, 49/11. બંને જગ્યાએ પેટર્ન ચેન્જ કરશું, બરાબર? જે ઇઝી લાગશે આપણે એનો ઉપયોગ કરશું. ચલો ફટાફટ આન્સર આપો. કોણ આન્સર આપે છે? કેટલા ટકા આવશે? 45/11 એટલે મારે શું કરવાનું? 11 ચોક 44, 44 ને 1 45/11. કામ પતી ગયું. આ 4 એટલે મારે કેટલા લેવાના? 400%. અને 1/11 ગુણોત્તર હોય તો 1/11 એટલે મારે કેટલા લેવાના? 9.1/11%. તો આ બેનો સરવાળો કરી નાખો, જવાબ આવશે 409 × 1/11%. હવે જો 49/11 છે તો 11 ચોક 44, 44 ને 5 49/11. હવે આ 4ની કિંમત તો મારી પાસે છે કે ભાઈ 400%. આ 5/11 છે ને,
એની કિંમત કેવી રીતના મેળવાય? તો હમણાં મેં શીખવાડ્યું કે ભાઈ 1/11 એટલે કેટલા? 9.1/11%. તો 5/11 એટલે 5નો ગુણાકાર કરો તો 5 × 9 = 45 વત્તા 5/11 એટલે કેટલું થશે? 45 × 5/11%. તો સીધે સીધું અહીંયા મૂકી દો 45 × 5/11%. ક્લિયર? આ બેનો સરવાળો કરી નાખો તો 445 × 5/11% જવાબ આવે. તો આ તમને આવડતું હોવું જોઈએ. ક્લિયર? ચલો, એવી ને એવી એક રકમ હું તમને ઓર આપું છું. એની અંદર જુઓ કે ભાઈ 37/8 ને કેવી રીતના મેળવશો. ગણી જુઓ કે 37/8 એટલે કેટલા પર્સન્ટેજ થાય. આને પછી આપણે કંઈક નવું શીખીએ. 37/8% એટલે કેટલા થાય? ઇઝી છે, એકદમ ઇઝી. થોડુંક લોજિક હશે તો જવાબ આવી જશે. 37/8%. જુઓ શું કરવાનું છે. 37/8 એટલે પેલા મિશ્ર અપૂર્ણાંક, તો 8 ચોક 32, 32 ને 5 37, છેદમાં કેટલા? 8. આ 4 એટલે કેટલા ટકા? 400%. અને 5/8 તમને ડાયરેક્ટ યાદ આવે તો ઠીક છે, નો યાદ આવે, ડાયરેક્ટ યાદ આવે જો અહીંયા મેં શીખવાડ્યું છે કે 5/8 એટલે કેટલા? 62 × 0.5%. અને જો નો યાદ આવે તો 1/8 વેલ્યુ પહેલાં લખો 12 × 0.5%. અને એના ઉપરથી 5/8 વેલ્યુ મેળવી લો તો 12 × 5 = 60 અને 1 આપશે એટલે 2 × 1/2 એટલે 62 × 0.5% થાય. આ બેનો સરવાળો કરો ને તો 462 × 0.5% થાય. તો હવે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ 37/8 આવે એટલે કેટલા ટકા હોય? 462 × 0.5%. આ કોષ્ટક જો તમને આવડતો હશે ને તો તમે ટકાવારીનો કોઈ પણ દાખલો ગણી શકશો. અને જો આ કોષ્ટકમાં તકલીફ થશે ને તો ટકાવારીના દાખલાઓમાં તકલીફ થશે. એટલે આને તમે યાદ રાખજો. ક્લિયર? જરૂરી છે આપણી માટે આ કોષ્ટક. આની ઉપરથી અલગ અલગ ફંડાઓ આપણે શીખવાના હોય. ચલો હવે કંઈક નવું શીખીએ. નવાની અંદર પણ સેમ મેથડ, પણ કદાચ તમે આને હેડિંગ આપવું હોય તો રીત નંબર 3 કહી શકો. આ જ કોષ્ટકની રીત નંબર 3 કે ત્રીજી કઈ રીતના આપણે આનો ઉપયોગ કરી શકીએ. ઘણી બધી વખત માની લો કે તમને 23/12 આપ્યું છે, તો આનું મિશ્ર અપૂર્ણાંક આવું થોડું કરાય કે ભાઈ 12 × 12 અને 12 ને 11, 23/12. દાખલાનો જવાબ આ રીતના આવશે, પણ આનું મિશ્ર અપૂર્ણાંક આપણને આ રીતના સહેલું પડે. કઈ રીતના? 12 દુ 24, 24માંથી 1 બાદ કરશો તો 23/12. આ બંને રીત સાચી, બરાબર? બંને રીતના તમારો જવાબ આવશે. ક્લિયર? પણ હું તમને પહેલાં આ રીતથી ગણીને બતાવું તો તમને કદાચ આઈડિયા આવે, પણ આ રીત થોડીક લેન્ધી પડી જાય. 1 એટલે કેટલા ટકા? તો કે 100%. તો 12 × 12 ને 11, 23/12. પછી 11/12 મેળવવું હોય ને તો પાછી પ્રોસેસ લાંબી થઈ જાય કે ભાઈ 1/12 પહેલાં તો મને ખબર હોવી જોઈએ કેટલું આવશે? 8 × 1/3%. હવે એના ઉપરથી મારે 11/12 મેળવવાનું એટલે 11 × 8 કરો ને તો 88% એ થાય. 11 × 1/3 એટલે 11/3, તો વત્તા 3 તેરી 9, 9 ને 2 11/3 એટલે 88 × 3 91 × 2/3% થાય. તો અહીંયા તમારે કેટલા લખવાના? 91 × 2/3% એટલે 191.2/3% જવાબ આવ્યો. પણ આ રીત સહેલી પડે. જુઓ, આ 2 એટલે કેટલા ટકા? તો કે 200%. માઇનસ 1/12 એટલે કેટલા ટકા? તો હમણાં મેં તમને કીધું 8.1/3%. પણ સર હવે પ્લસ તો આપણે કરતા હતા ઇઝીલી થઈ જતું હતું. આ બાદબાકી કેવી રીતના કરવી? સ્ટેપ દિમાગમાં ફિટ કરીને રાખજો. સ્ટેપ ન આવડે ને તો લખી લેજો. હવે હું જે સ્ટેપ કરાવવા જાઉં છું ને બાદબાકીના, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. જ્યારે 200%માંથી 8.1/3% બાદ કરવા હોય ને તો પહેલાં 8માં 1 ઉમેરો. 1 ઉમેરશો એટલે કેટલા થશે? 9. તો 200માંથી 9 બાદ કરો, કેટલા વધ્યા? 191. પછી અહીંયા 1/3 છે તો છેદમાં 3 ફરજિયાત રાખવાનું, પણ આ છેદમાંથી અંશ બાદ કરો એટલે 3માંથી 1 બાદ કરો ને તો 2. તો જોઈ લો, બે જવાબ સરખા છે. યસ. તો જવાબ બંને રીતના આવે, પણ આ રીત આપણને અહીંયા સહેલી પડે. ક્લિયર? જે આપણને સહેલી રીત પડે છે ને
એ આ છે, એટલે આને યાદ રાખજો. હવે હું તમને એક બીજો દાખલો આપું. 37/19. આને ગણી જુઓ. તમને જે રીત ફાવે ને એ રીતથી ગણી જુઓ. 30 સેકન્ડ છે. 30 સેકન્ડની અંદર ગણીને તમે જવાબ આપો. ક્લિયર? ફટાફટ. કે ભાઈ કોને ફટાફટ જવાબ આવે છે. ટ્રાય બધાને કરવાની છે. બેસ્ટ ટ્રાય હોવી જોઈએ. તમે અત્યારે ભલે રેકોર્ડેડ જોતા હોય કે ગમે એ રીતના જોતા હોય, પણ ફરજિયાત તમને લાઈવ જેવું લાગવું જોઈએ કે ભાઈ સરે દાખલો આપ્યો છે તે ગણવાનો છે ને ગણી જુઓ કે કેટલા પર્સન્ટેજ આવે છે 37/19. ક્લિયર? જો હું તમને ગણાવું ભાઈ 1/19 એટલે કેટલા? તો 5 ઇન્ટુ, આમ તો રહેવા દે અને હમણાં 37/19 નું મિશ્ર અપૂર્ણાંક કરો તો 19 દુ 38. 38માંથી 1 જાય તો 37 થઈ ગયું. 19 દુ 38માંથી 1 જાય તો 37/19. આ 2 એટલે કેટલા ટકા? 200%. 1/19 એટલે કેટલા ટકા? તો 5 ઇન્ટુ 5/19% થાય. મેં પહેલાં કીધું 5માં કેટલા ઉમેરવાના? 1 એટલે કેટલા થાય? 6. 200માંથી 6 બાદ કરો એટલે કેટલા આવશે? 194. પછી છેદનો છેદ એમને એમ રહેવા દો. છેદમાંથી અંશ બાદ કરો. 19માંથી 5 બાદ કરો તો 14. તો 194 ઇન્ટુ 14/19% જવાબ આવે. ક્લિયર? તો આને તમે યાદ રાખજો. ચલો ત્યાર પછી આગળ વધીએ તો એક આને ગણી જુઓ. 51/13%. સોરી, 51/13 અપૂર્ણાંકને તમારે પર્સન્ટેજમાં ફેરવવું હોય તો કેટલા આવે? ત્યાર પછી એક બીજી રકમ લખું છું 19/3. આટલી પ્રેક્ટિસ કરશો એટલે મારા ખ્યાલથી તમને આવડી જશે. અહીંયા આપણો સરવાળો અને બાદબાકીનો બંનેનો કોન્સેપ્ટ ઇઝીલી તમારે શીખી લેવાનો. હવે તમારે શું કરવાનું ખબર? જાતે રકમ બનાવવાની અને જાતે આવા કોન્સેપ્ટ કરવાની ટ્રાય કરવાની. આને પછી હવે આપણે ધીમે ધીમે નવા કોન્સેપ્ટ અને પછી ધીમે ધીમે દાખલાઓ ઉપર આગળ વધીશું. તો ફટાફટ આ 2 દાખલાઓનો જવાબ વિચારો. ગણતરી કરો. તમે ગણતરી કરીને જવાબ લાવો. હમણાં જે શીખવાડ્યું છે જો આ તો એકદમ ઇઝી છે. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. 13 ચોક 52. 52માંથી 1 બાદ કરો તો 51 થઈ ગયું. તો 4 એટલે કેટલા ટકા? 400%. અને 1/13 એટલે મને ખબર હોવી જોઈએ કે 1/13 એટલે 7 ઇન્ટુ 9/13%. ક્લિયર? બાદબાકી કરવા શું કરવાનું? 7માં 1 ઉમેરવાનું 8. 400માંથી 8 બાદ કરો તો કેટલા આવશે? 392. છેદનો છેદ એમને એમ રહેવા દો. છેદમાંથી અંશ બાદ કરો. 13માંથી 9 બાદ કરો ને તો 4. તો 392 ઇન્ટુ 4/13% જવાબ આવે. ત્યાંથી આગળ વધીએ 19/3. તો 3 સત્તા 21. 21માંથી 2 બાદ કરો ને તો 19. છેદમાં કેટલા? 3. ક્લિયર? 3 સત્તા 21. 21માંથી 2 બાદ કરો તો 19. 19/3. આ 7 એટલે કેટલા ટકા થાય? 700% થાય. 7 એટલે કેટલા ટકા થાય? 700%. આ 2/3. હવે જોજો 1/3 એટલે મને કેટલા મળે? 33 ઇન્ટુ 1/3%. 2/3 એટલે આને ડબલ 33 દુ 66 અને 2/3%. તો કામ પૈતું 66 ઇન્ટુ 2/3%. હવે બાદબાકી કેવી રીતના? 66માં 1 ઉમેરો કેટલા થાય? 67. 700માંથી પહેલાં 67 બાદ કરો એટલે 633. ક્લિયર? છેદનો છેદ રહેવા દો. છેદમાંથી અંશ બાદ કરો. 3 - 2 એટલે 1. તો 633 ઇન્ટુ 1/3%. આવી રીતના તમને ટકાવારીમાં સરવાળાનો નિયમ, બાદબાકીનો નિયમ, મતલબ આ એક અલગ અલગ પેટર્ન છે કે કેવી રીતના મિશ્ર અપૂર્ણાંકમાં સરવાળો કરીને ટકાવારી મેળવી શકો છો, કેવી રીતના મિશ્ર અપૂર્ણાંકમાં બાદબાકી કરીને ટકાવારી મેળવી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. નો ખબર પડે ને ત્યાં સુધી આને ગણો, જવાબ ચેક કરો, કારણ કે આ છે ને આગળના દાખલાઓમાં આપણે ઉપયોગમાં લેવાનું છે. એટલે સૌથી મહત્વનો કોન્સેપ્ટ આને ગણી શકાય. આ 2 કોન્સેપ્ટ સૌથી અગત્યના છે. ક્લિયર? આના પછી એક કોન્સેપ્ટ છે, એ આપણો ત્રીજો કોન્સેપ્ટ છે કે ટકાવારી ઉપરથી આપણે એમાં ગુણોત્તરમાં જઈશું. ક્લિયર? તો અહીંયા આપણે લેક્ચરને સ્ટોપ કરીએ. કોન્સેપ્ટ છે એટલે થોડોક નાનો લેક્ચર રાખીશું અને આને શીખવાની ટ્રાય કરો તમે. ઓકે? બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.